કે રાજકોટના એક ત્યાંના પત્રકારે ત્યાં આગળ એ નીકળેલા અને એમને રોડ ઉપર ટેમ્પરેચર માપ્યું તો રોડનું ટેમ્પરેચર 62 ડિગ્રી હતું. કેટલું હતું? 62 ડિગ્રી રોડ તપી ગયેલો હતો. એનાથી આગળ એમણે બ્લોક ઉપર ટેમ્પરેચર માપ્યું તો બ્લોક ઉપર 52 ડિગ્રી હતું અને એક ઝાડ નીચે આપણે ટેમ્પરેચર માપ્યું તો ઝાડ નીચે 25 ડિગ્રી તાપમાન હતું. તો કારણ છે આપણે ત્યાં વૃક્ષો ઓછા છે, આપણે વૃક્ષોને વાવતા નથી અને જેટલા વૃક્ષો છે એનો આપણે કાપી નાખીએ છીએ, ફરી એક પણ વૃક્ષ આપણે ઉછેરતા. આપણી આજીવિકા છે, ખેડૂતની આજીવિકા છે, એ મોટું થાય તેમાંથી કમાણી આપણને મળે, પરંતુ એની વરમાં આપણે બીજા 5 વૃક્ષો રોપવા જોઈએ. તો આજે એક સંકલ્પ એ પણ કરીશું કે આપણા ક્ષેત્રોમાં જ્યાં પણ યજ્ઞ થાય, મેં તો આયતથી જ કહેલું કે જેને ઘરે યજ્ઞ થાય પહેલા 2 વૃક્ષો લાવવાના, પહેલા 2 વૃક્ષો રોપો, પછી આપણે યજ્ઞ કરીએ. જેને ઘરે શાંતિ પ્રાર્થના હોય, મૃતક હોય તો એની પાછળ પણ મેં વચ્ચે WhatsApp પર જોયેલું કે એક ભાઈએ પોતાના સ્વજનના એ શાંતિ પ્રાર્થનામાં બેસણામાં બધાને વૃક્ષો આપ્યા, જેટલા આવેલા બધાને વૃક્ષો આપ્યા. એ ખરેખર ક્રાંતિ છે. આપણે ખાલી પ્રાર્થના કરીને પૂજા એકલી નથી કરવી અને ગાયત્રી પરિવાર ખાલી પૂજા કરવા વાળો એટલો પરિવાર છે નહીં કે ચલો યજ્ઞ કરાવી દીધા અને તમારે કે પૂજા કરી દીધી, એ નથી. એક ક્રાંતિકારી છે ગાયત્રી પરિવાર, એ નિર્માણ યોજના છે. તો ભાઈઓ બહેનો એક સંકલ્પ કરીશું, વૃક્ષારોપણ થાય આપણે ત્યાં, વૃક્ષારોપણ થાય. બીજું કે આપણે સ્વચ્છતા, બીજું છે સ્વચ્છતા. યુકે ની અંદર મેં જોયું ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સેજ પણ ગંદકી પડેલી છે નહીં. આપણે તો આપણી આદત જોઈ છે, આપણે લઈને ગાડી નીકળ્યા રસ્તા પર ફેંકી દેશે. તો નિશ્ચિતપણે આપણે સ્વચ્છતા પણ કરીએ. આપણા ક્ષેત્રોમાં, આપણી સોસાયટીઓમાં આપણે મળીને ત્યાં થોડી સ્વચ્છતાનો પાઠ આપણે કરીએ. પહેલા સામાનો લઈને આપણા ઘરની આગળ વાળવા આપણે નીકળીએ, આપણે શરમ રાખીએ. હું ઘરે અત્યારે એકલો છું તો સામાનો લઈને આખી શેરીનો રોડ હું જાતે સાફ કરું. આજુબાજુ વાળા જોવે સાહેબ તમે આપણું કરવું છે ને, આપણું છે, એમાં કોઈ નાના હોવી જોઈએ નહીં. નાના હોવું નહીં તો સ્વચ્છતાનો આપણે એની સાથેનો સંકલ્પ કરીશું. અને બીજો સંકલ્પ છે કે આપણે સાથે મળીને આપણા સમાજના કુરિવાજો ઉપર અને એ પણ સંકલ્પ કરાવીને યજ્ઞમાં બેસીએ એટલે એમના હાથ ઊંચો કરાવો. લોકોને ખબર પડે કે ઘણી પૂજાઓ થાય છે તો આવી વાતો કે આવા સંકલ્પો કરવામાં આવતા નથી. એમનો હાથ ઊંચો કરીને એમને બોલાવડાવો કે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા સમાજમાંથી કફનનો રિવાજ બંધ થાય. અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા સ્વજનોને કેરોસીનમાં જે બાળવામાં આવે છે એ કેરોસીનમાં બાળવામાં આવે. બધાને સંકલ્પ કરાવવાનો, હાથ ઊંચો કરી કરશે તો લોકો ઘરે જઈને વાતો કરશે ઘણી પૂજાઓમાં ગયા પણ આવું કશું કરવા મળતું અને આપણી પ્રેરણા બધાએ હવે લેશે, લેવી પડશે અને લઈને નિશ્ચિતપણે સમાજનું નિર્માણ બધાએ કરવું પડશે. ભાઈઓ બહેનો, એટલા માટે ગાયત્રી પરિવાર છે, કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ બનાવ્યો નથી. આપણે બધા એક પરિવારના નાતે કરીશું. તો હાથમાં ભૂલ ચુકાવેલો સીધી કમરે બેસશે, બધાએ પોતાના હાથમાં પોતાના ખોળામાં પછી હાથ મૂકી દઈએ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જે કઈ સંકલ્પ કરો બધા એ સંકલ્પ આપણે પૂર્ણ થાય એવો ભાવથી. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય વૈષ્ણવરાજ્ય પ્રથમાનસ્ય અત્યસી બ્રાહ્મણેસ્ય દ્વારા કલ્પે વૈવંતરે બોકે જમ્બુદ્વીપે ભરતવર્ષે ભરતખંડે આર્યાત્વદ દેશાંતર્ગતે ગુજરાત ક્ષેત્રે પંચમહાલ જનપદે પૂર્વ હડપ તહસીલ મધ્યે સંતોષ ગાયત્રી શક્તિપીઠ તીર્થ મુકામે માસોન માસે પવિત્રમ અષાઢ માસે ગુરુ પૂર્ણિમા પાવન પર્વે રવિવાસરે બાદબાદ ગોત્રોત્તર નમઃ. બધાએ મનોમન નામ બોલી લઈએ. નામઃ. હવે બધાએ દોહરાવવાનું છે ને આ સંકલ્પ કરવાનો છે, બધાએ બોલવાનું છે. સત પ્રવૃત્તિ સમર્દનાય બોલો. સત પ્રવૃત્તિ સમર્દનાય દુષ પ્રવૃત્તિ ઉન્મૂલનાય લોક કલ્યાણાય આત્મ કલ્યાણાય વાતાવરણ પરિષ્કરાય ઉજ્જવલ ભવિષ્ય કામના પૂર્તે ચ પ્રબલ પુરુષાર્થ કરીશ્યે. તેમજ પર્યાવરણ શુદ્ધ માટે વૃક્ષારોપણ સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે અભિયાન કર્મ સંપદાર્થે વિશ્વાસ રૂપેણે ગુરુ પૂજન દેવ પૂજન ગાયત્રી મહાયજ્ઞ નમસ્કાર કરીએ. ઓમ નમઃ સર્વંતાય સહસ્રમૂર્તય સહ
शिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। बोले सतगुरु भगवान की जय हो।